કે તું આ બધા કોન્ટેન્ટ જે ક્રિએટ કરે છે એની પાછળ ત્યાં કીધું એમ કે તને જે ગમે છે તે તું કરે જ છે, પણ તું હંમેશા ધ્યાનમાં રાખે છે કે સામેવાળાને શું ગમે છે. તને એવું લાગે છે કે તારી ઉંમરના જેટલા કોન્ટેન્ટ ક્રિએટર અત્યારે ઇન્ટરનેટ પર અવેલેબલ છે કે કંઈક ને કંઈક કરે છે, આર્ટ હોય, મેટ બી પેઇન્ટિંગ, ડ્રોઈંગ, સિંગિંગ કે ડાન્સિંગ, એ બધામાં એ લોકોનું મગજ એ રીતે પણ ચાલે છે કે જોનારને શું ગમે છે? તમે એક કોન્ટેન્ટ ક્રિએટર તરીકે કયા ટાઈપની મહેનત કરો? એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકો એવું જ પહેલાં એ લોકોએ જે એનો કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ કર્યો હોય તો એ ત્યારે જ ચાલુ કરે કે જ્યારે એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે નહીં આ ટાઈપનો કોઈ કોમેડિયન છે એને કોમેડી કોન્ટેન્ટ ક્રિએટ કરવા છે, તો એણે નક્કી કર્યું હોય કે નહીં મારામાં એ વસ્તુ છે કે હું લોકોને હસાવી શકું એમ. તો એટલા માટે જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકોનો એનો માઇન્ડસેટ સેટ જ હોય કે મારે આ વસ્તુ કરવાની છે, હું આ વસ્તુમાં આગળ વધીશ અને આ વસ્તુ બાબતે હું વધારે નવા નવા આઈડિયાઝ ગોતી શકું છું. એટલે જે પણ કોન્ટેન્ટ ક્રિએટર હોય ને એ લોકોનું અગાઉથી મને લાગે ત્યાં સુધી ડિસાઇડ જ હોય, બાકી તો એ લોકોનું માઇન્ડસેટ કેવી રીતે ચાલતું હોય આઈ ડોન્ટ થિંક ધેટ. તો મારી વાત કરું તો મેં જે કોન્ટેન્ટ ક્રિએશનનું છે તો એવું આપણે પ્રોપર નહીં કે આ વસ્તુ જ લાવવાની, ભજન જ ગાવાના એમ. મને જે વસ્તુ સારી લાગે ને એ વસ્તુ ઉપર હું આગળ વધવાનું ચાલુ કરું. જે વસ્તુ નવી આવે, જે વસ્તુ નવી લાગે કે મને કંઈક નવું શીખવા મળશે, હું કંઈક નવું માર્કેટમાં આપીશ, એટલે એ વસ્તુ હું 100% ટ્રાય કરું. ફેલ થવાનો ભય ના હોય તો માણસ ઈચ્છે એટલું આગળ વધી શકે, બરાબર ને? હે ને? તું આજે આટલું સરસ ગાય છે, આ આખી જર્નીમાં તને કોઈ એવો અનુભવ યાદ છે કે જે તારા માટે ઇમોશનલી યાદ રહી જાય એવો હોય, પરફોર્મન્સ દરમિયાન કે કોઈ વ્યક્તિ તારા કોઈ ફેન ક્લબ સાથેનો કે એવો કોઈક એક ઇન્સિડન્ટ કે જે શેર કરી અને તું એવા લોકોને મેસેજ આપી શકે કે જે ઇમોશનલી આ જર્નીમાંથી પાસ થતા હોય? હમણાં જ્યારે મારું બધું સોંગ્સ ને એવું વાયરલ થાય છે તો હમણાં ફેન ફોલોવર વધી ગયા છે પહેલાં કરતાં. પહેલાં એટલા બધા લોકો ના ઓળખતા એમ. તો હમણાં જ એક જગ્યાએ ડાયરા ટાઈપ હતું તો ત્યાં ગઈ હતી, તો એક છોકરી મારા જેવડી જ હતી કે મારાથી મોટી ખબર નહીં, તો મને મળીને મને જોઈને તો એને આમ ઘડીક આમ એમ થયું કે આ તમે પેલી ગાડાવાળી રીલ્સ ગઈ હતી એ જ ને? મેં કીધું હા. એ કે ઓ મને તો વિશ્વાસ નથી આવતો તમે આવ્યા એમ. તો મને મનમાં એવું થાય કે ખરેખર આ લોકોને આપણે કંઈક અલગ લાગતા હઈશું એમ. તો આપણને આમ સોશિયલ મીડિયામાં જોતા હોય ને લાઈવ જોવે તો આ લોકોને અલગ લાગતું હશે, એટલે બહુ જ સારું લાગે કે નહીં આમ જે લોકો આપણે જે બીજા સેલિબ્રિટીને જોઈએ છે ને લોકો એમના માટે મરી પડે છે કે નહીં મારે આને મળવું છે, મારે આમની જોડે ફોટોસ ક્લિક કરાવવા, તો એ વસ્તુ હવે મારી સાથે થાય છે ને એ જોઈને ખરેખર બહુ જ સારું લાગે ને બહુ જ મોટિવેશન મળે છે. અરે વાહ! તો તું તો યંગ છું, પ્રિટી છું અને આટલું સરસ ટેલેન્ટ લઈને જાય છે તો તારા તો બહુ બધા ફેન ફોલોઈંગ પણ હશે. તો કોઈ એવો ફેન છે કે જે તારી પાછળ પડ્યો હોય કે તારો દીવાનો હોય કે તને કંઈક આમ એવા કમેન્ટ્સ આપતો હોય કે જે તને અનકમ્ફર્ટેબલ બનાવી દે, અથવા પછી તને મજા આવે કે ઓહો કેટલા બધા લોકોને હવે હું ગમવા લાગી છું, એવો કોઈ અનુભવ? એવી કોમેન્ટ્સ તો સારી ઘણી આવતી હોય, પણ વધારે આમ આપણે કાંઈ એ રીતનું કોન્ટેન્ટ હું માર્કેટમાં નથી લાવતી કે જેના કારણે આમ આપણે જે કોમેન્ટ ન આવી જોઈએ એવી આવે. એટલા માટે ફેન ફોલોવર્સ તો છે, પણ બધી રીતના આમ વડીલો પણ ઘણા છે, મારી એજના પણ ઘણા છે, પણ બધા એટલી સરસ કોમેન્ટ કરે છે ને કે જેનાથી મને મોટિવેશન મળે અને આગળ વધવાનું પ્રોત્સાહન મળે. તો તને અત્યારે એવું થાય છે કે તું તારા કરિયરમાં આગળ વધી રહી છું અને તું એન્જોય પણ કરી રહી છું, રાઈટ? તારું કોઈ પર્ટિક્યુલર વિઝન છે કે મારે અહીં પહોંચવું છે? જેમ કે તને જોઈને મને વિચાર આવે કે એક સમયે કિંજલ દવે આવી રીતની હશે જ્યારે નાનકડી હશે ત્યારે, રાઈટ? અને જે રીતે સિંગિંગથી એના તળપદી ભાષા અને એની પોતાની ટેલેન્ટ અને પોતાની પેશનથી એ આગળ આવી, તો તને એવું કોઈ લાગે છે કે આ મારું વિઝન છે, મારે અહીં પહોંચવું છે? અત્યારે એવા મોટા સિંગરોને જોઈએ ને તો હું ક્યારેક આમ રોડ પર જતી હોય ને અને ક્યારેક મને આમ પાણીપુરી ખાવાની ઈચ્છા થાય ને તો હું પાણીપુરી ખાવા ઊભી રહી જાઉં એમ. તો ત્યારે આપણને બહુ વધારે ઓળખતા ના હોય, આપણે શાંતિથી આમ રોડ પર પાણીપુરી ખાઈ શકીએ. તો આપણે એટલું ફેમસ થવું છે કે ગમે ને આમ ઊભા રહીએ ને એટલે આમ ઓળખી જવા જોઈએ, આમ ટોળું વળવું જોઈએ કે નહીં આ અહીંયા એમ. આમ એટલું નામ બનાવવાનું છે એમ મારું, અને સાથે સાથે મારા પેરેન્ટ્સનું પણ નામ રોશન કરવાનું છે. તું જે પણ કંઈ કહી રહી છું ને બિનલ, એની અંદરની મજા એ છે કે તું તારી જીવનને, તારા પ્રોફેશનને, તારા કામને પૂરેપૂરું એન્જોય કરી રહી છું. વ્યક્તિ જ્યારે બહુ જ એન્જોય કરીને પોતાનું કામ કરતું હોય ને ત્યારે તો પહેલાં તો એ બહુ પ્રામાણિક હોય. પ્રામાણિક હોય એટલે કામ હંમેશા સરસ બહાર આવે. ગુડ પાર્ટ એ છે કે તે કીધું એમ કે તું ફ્યુચરમાં કોઈ પ્રેશરમાં નહીં આવે.
તને ક્લેરિટી છે કે તું એક પછી એક જે પણ કંઈ કામ કરીશ ને આગળ વધીશ, એમાં જે લોકોને ગમશે એ તું કરતી રહીશ, જે તને ગમશે એ તું કરતી રહીશ. તમારી આ જનરેશનની આ જ મને લાગે છે કે મજા છે કે તમે લોકો એટલા સાહજિક છો, એટલા બધા સરળ છો આ વસ્તુને લઈને કે સમય સાથે ચાલી શકો છો. અને એક જનરેશન કે જેના માટે ઇન્ટરનેટ એક બહુ મોટો ભાવ છે, એવું તમારા લોકો માટે નથી. તમને કંઈ વિચાર આવે છે તો તમે ફટ દઈને મૂકી દો છો અને તમને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી થતી.